કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે મહીસાગર જિલ્લાના સંતરામ શહેરમાં સંપૂર્ણ બંધ નોંધાયો છે। શહેરના વેપારીઓએ આપસમાં સહમતિથી પોતાની દુકાનો અને ધંધા બંધ રાખી આતંકવાદ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે। દુકાનો બંધ રાખીને વેપારીઓએ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શહેરનો મુખ્ય બજાર વિસ્તાર તથા રોડ રસ્તા પર બંધ હોવાના કારણે પૂરા શહેરમાં સન્નાટો છવાયો હતો। લોકોને આવી કરુણ ઘટના સામે શોક અને ગુસ્સો બંને જોવા મળ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી અલગ અલગ શહેરોમાં વેપારીઓ દ્વારા આવો બંધ અને વિરોધ નોંધાવાયો છે। જ્યાં જ્યાં બંધ પાડી વિરોધ થયો છે ત્યાં લોકોએ શાંતિપૂર્વક રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। શહેરના વેપારીઓએ જણાવ્યું કે આવા બીભત્સ આતંકી હુમલાઓ વિરુદ્ધ દેશભરમાં એકતા જાળવીને આપણું સશક્ત મંતવ્ય વ્યક્ત કરવું જરૂરી છે। સંતરામપુર સિવાય પણ મહીસાગર જિલ્લાના અન્ય વિસ્તારો આવો જ શાંતિપૂર્ણ વિરોધ જોવા મળ્યો। લોકો આતંકવાદ વિરુદ્ધ એકમેવ અવાજ ઉઠાવી રહ્યા છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે।